અગત્યના સમાચારની વાત કરીએ। નવરાત્રી પૂર્વે ચાલતા ગરબા ક્લાસિક અને ડિસ્કો દાંડિયાની પાછળ ચાલતી અસામાજિક પ્રવૃત્તિના દૂષણને ડામવા પાટીદાર સમાજ દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે મોરબીમાં આયોજિત પાટીદાર જનક્રાંતિ સભામાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો આવ્યા હતા, જેઓએ ગરબા ક્લાસીસ બંધ કરાવવાના નિર્ણય એક સૂરમાં વધાવ્યો હતો। સભામાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ સામાજિક દૂષણ વિશે લોકોને જાગૃત કર્યા હતા અને પરંપરાગત શેરી ગરબા તરફ વળવા લોકોને આહવાન કર્યું હતું। સભામાં દીકરીઓની સુરક્ષાની સાથે જ વ્યાજખોરીનો મુદ્દો પણ ચર્ચાયો હતો। વ્યાજખોરોના ત્રાસથી યુવાનો આત્મહત્યા કરી લે છે, ત્યારે આવા વ્યાજખોરોથી દૂર રહેવા પણ સમાજને આહવાન કરવામાં આવ્યું। કે આજે દૂષણ છે ને, ગરબાનું દૂષણ 3 મહિના પહેલાં એ બહુ ખોટું છે। આપણે વર્ષોથી જોઈ કે તમામ સમાજને મારું એક આહવાન છે કે આપણે નવરાત્રિ પહેલાં 10-12 દી આપણી જે વાડી હોય, સમાજની વાડીમાં આપણે આપણી દીકરી દીકરાને ગરબા લેવડાવી, આપણી સોસાયટીમાં લેવડાવી અને 10-12 દી પછી ક્યાં મોકલવી, દીકરીને કઈ નવરાત્રિમાં મોકલવી, ક્યાં મોકલવું એ જોવું જોઈએ। કયા માણા આયોજનવાળા છે એ જોવું પડે। આયોજનવાળા જ ભવાડા કરતા હોય, એને ફસાવી અને એને સીડી ઉતારી લઈએ। સીડી ઉતાર્યા પછી શરમવાળા આબરૂવાળા પૈસા હોય, કોઈ ગરીબ માણસને શિકાર ન કરે, પૈસાવાળાને છોકરી દીકરાને શિકાર કરતા હોય। એટલે શિકારમાં વગણ વેપારે દુકાન માલ વિના વેપાર થાય। એક સીડી ઉતારે કરોડ, 2 કરોડ, 5 કરોડ, મારા પાસે 5-5 કરોડની રાવ આવી છે ભાઈ, એવી રાવ આવી અને પાછા દેવરાવ માટે મથું જ છું અત્યારે, જે મથું છું ને એ 602 નથી અને મારી સીડી। કેમ કે બધી છોકરીઓ ગરબા ક્લાસીસમાં જતી હોય છે, પણ એના ઘરે એટલી ખબર નથી હોતી કે અહીંયા જાય છે તો એના પડદા પાછળ બીજા પણ અલગ અલગ જે આવા કૃત્યો થઈ રહ્યા છે, જે આપણને આજે જાણવા મળ્યું કે આવા સામાજિક દૂષણોનું કામ એનું કામ કરતા જ હોય છે એમ। તો એ બધું જાણવા મળ્યું અને બધા પેરેન્ટ્સો પણ એટલા જાગૃત થશે કે આપણે આપણી બહેનો દીકરીઓને મોકલવી જોઈએ કે નહીં। અને એના એક વિકલ્પમાં એવું પણ છે કે આ નવા ગરબા ક્લાસીસ પાટીદાર સમાજના ચાલુ થાય છે તો ત્યાં મોકલી શકે અને ત્યાં ગરબા શીખી શકાય ચોક્કસપણે। અને આજે પાટીદાર સમાજનું અમારું જે આયોજન હતું ભાઈઓ તરફથી, એ અમારી દીકરીઓ માટે જ હતું અને એ મુદ્દો સાચો હતો। કારણ કે અત્યારે દીકરીઓ પર જે દૂષણ થાય છે એમાં અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે અને જાગૃત થયા પણ છે, પણ હજી બધા બહેનો વધારે જાગૃત થાય। જેઓ ભાઈઓએ અત્યારે જેવું આ સમાજ માટે કર્યું છે, આયોજન કર્યું, એવું ને એવું જ્યાં જરૂર પડે ત્યાં અમારા બહેનો પણ બધા હાજર રહેશે અને ખાસ અમારી દીકરીઓ માટે જે દૂષણ થાય છે એ દૂષણને અટકાવવા માટેનું આ કાર્ય છે। જે બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે, સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરિણીત છે, જેમને બાળકો છે, જેમનો ઘર પરિવાર છે, એવી સ્ત્રીઓને પણ પ્રેમજાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। એટલે આ એક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ। શા માટે આવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી અને 3 મહિના સુધી આવા ગરબા ક્લાસીસોની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે? જે ગરબા ક્લાસની આડઅસરમાં જે ચાલતા દૂષણો અટકાવવા માટે આજે અમારા પાટીદાર સમાજના વડીલોએ જે આ આયોજન કર્યું છે, એમાં મોટી સંખ્યામાં અમારી બહેનો ઉપસ્થિત રહ્યા છે। અને જે કોઈ બહેનોને ગરબા ક્લાસ શીખવા હોય તો અમારા કન્યા છાત્રાલયમાં અમારી બહેન દીકરીઓ શીખી શકે છે તથા દરેક સમાજના બહેનો દીકરીઓ શીખી શકે છે।